આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર: સંસદમાં રેલવે સુધારા ખરડો 2024 અને લોકસભામાં વહાણ માલસામાનને લગતો ખરડો પસાર. સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં 51,462 કરોડ રૂપિયા વધુ ખર્ચ કરવા સંસદ પાસે મંજૂરી માંગી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ મોરિશિયસના પ્રવાસે જશે. ઉત્તર રેલવે દ્વારા હોળીના પર્વ નિમિત્તે 400થી વધુ વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન. મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. સંસદે આજે રેલવે સુધારા ખરડો 2024 પસાર કર્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજ્યસભામાં ચર્ચા અને આ ખરડાને પસાર કરવા માટે રજૂ કર્યો હતો, જેને રાજ્યસભાએ મંજૂરી આપી છે. આ ખરડોમાં રેલવે અધિનિયમ 1989માં સુધારો કરી અને રેલવે બોર્ડની શક્તિને વધારવા, કાર્યપ્રણાલી તેમજ સ્વતંત્રતાની વધારવાની જોગવાઈ છે. લોકસભા દ્વારા પહેલા જ આ ખરડાને મંજૂરી અપાઈ છે. जो कोऑर्डिनेशन की जरूरत थी रेवेन्यू शेयरिंग के लिए, मान लो एक ट्रेन मुंबई से निकली और उसे आसाम की तरफ जाना है, तो पूरे रास्ते में जितने भी स्टेट्स या जितने भी दूसरे रेलवे सिस्टम आएंगे उनके बीच में रेवेन्यू का शेयर कैसे हो, उस सब को ध्यान में रखते हुए 1905 में पीडब्ल्यूडी से निकाल के रेलवे को रेलवे बोर्ड के अंतर्गत रखा गया. 1905 के रेलवे बोर्ड एक्ट के सभी प्रोविजंस को 1989 के एक्ट में लाके एक सिंप्लीफिकेशन का प्रयास है इस बिल में. બીજી તરફ કોંગ્રેસના વિવેક તનખાએ ચર્ચા શરૂ કરતા કહ્યું, રેલવેના વિકાસ માટે રેલવે બોર્ડને સંપૂર્ણ સ્વાયત્તતા આપવી જરૂરી છે. રેલવે એક પારદર્શક સંગઠન બનાવવું જોઈએ તેમ પણ તેમણે કહ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સુભાષ બરાલાએ ખરડાનું સમર્થન કરતા કહ્યું, આ ખરડાનો ઉદ્દેશ રેલવેના વહીવટી કામને વધુ યોગ્ય, પારદર્શક અને જવાબદાર બનાવવાનો છે. બીજી તરફ વહાણ માલસામાનને લગતો ખરડો 2024 આજે લોકસભામાં પસાર થયો. આ ખરડો ભારતીય શિપિંગ અધિનિયમ 1856નું સ્થાન લેશે, જે શિપમેન્ટના પ્રકાશન માટે કાયદાકીય માળખું પૂરું પાડે છે. બિલ ઓફ લેડિંગ એ માલવાહક દ્વારા શિપરને જારી કરાયેલો એક દસ્તાવેજ છે. તેમાં માલના પ્રકાર, જથ્થો, સ્થિતિ સહિતની વિગતો સામેલ છે. કાયદામાં જણાવાયું છે કે બિલ ઓફ લેડિંગ એ માલસામાન બોર્ડ પર હોવાનો નિર્ણાયક પુરાવો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, આધ્યાત્મિક શાંતિને ઘણીવાર સમાજથી દૂર રહેવાની અને મૌન રહેવાની સ્થિતિ તરીકે ગેરસમજ કરવામાં આવે છે. તેમણે કહ્યું, જો કે તેનો યોગ્ય ઉપયોગ એકલતામાં નથી, પરંતુ સ્વસ્થ, મજબૂત અને સમૃદ્ધ સમાજ અને રાષ્ટ્રના વિકાસને પ્રોત્સાહન આપવામાં છે. સુશ્રી મુર્મુએ હરિયાણાના હિસાર ખાતે બ્રહ્માકુમારીઝના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. जिस प्रकार गीता की शिक्षा के बल पर अर्जुन पॉजिटिव एनर्जी से भर गए, उसी तरह जीवन के संग्राम का सामना करने और उसमें विजय पाने के लिए प्रत्येक व्यक्ति को अपने भीतर आध्यात्मिक ऊर्जा का संचार करना चाहिए. आध्यात्म मानव निर्मित सीमाओं में से उठकर पूरी मानवता को एक सूत्र में जोड़ता है. आध्यात्मिक आधार पर निर्मित सामाजिक, आर्थिक, वैज्ञानिक, सांस्कृतिक, राजनीतिक या अन्य किसी प्रकार की व्यवस्था नैतिक और टिकाऊ बनी रहती है. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના 2 દિવસના પ્રવાસે રહેશે. સુશ્રી મુર્મુ બઠિંડામાં પંજાબ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના 2 પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમોમાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. સરકારે પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં 51,462 કરોડ રૂપિયા વધુ ખર્ચ કરવા માટે સંસદ પાસે મંજૂરી માંગી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભાના બીજા તબક્કાના અનુદાન માટેની પૂરક માંગ રજૂ કરી હતી. સરકાર દ્વારા માંગવામાં આવેલો વધારાનો ખર્ચ 6,78,508 કરોડ રૂપિયાથી વધુ છે. આ ખર્ચમાં ખાતર સબસિડી માટે 12,000 કરોડ રૂપિયા અને સરકારી કર્મચારીઓ માટે પેન્શન યોજના સહિત સરકારી કર્મચારીઓ માટે 13,449 કરોડ રૂપિયા સામેલ છે. કુલ ખર્ચમાં સંરક્ષણ પેન્શન માટે 8,476 કરોડ રૂપિયા અને દૂરસંચાર વિભાગને 5,322 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ મોરિશિયસના પ્રવાસે રહેશે. શ્રી મોદી મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રવાસ દરમિયાન શ્રી મોદી સામૂહિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.
મોરિશિયસના સંસ્કૃત વિદ્યાલય ચલાવનાર સવિતા તિવારીએ શ્રી મોદીનો પ્રવાસ બંને દેશના સંબંધ માટે સીમાચિહ્ન સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. इतने वर्षों में जो काम किए हैं वो भारतीय संस्कृति का जागरण करना, सनातन संस्कृति का जागृति जिस लेवल पर उन्होंने की है, कहते हैं ना इनर इंजीनियरिंग जो हमारे धर्म की जो संस्कृति की है, और जो बाहर जो लोग रहते हैं भारत से सिर्फ संस्कृति के माध्यम से ही जुड़े हुए हैं, वही डोर है जो हमें भारत से बांधती है. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય ઔદ્યોગિક સલામત દળ CISFના સ્થાપના દિવસ નિમિત્તે તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, CISFની કાર્યક્ષમતા, સમર્પણ અને હિંમત પ્રશંસનીય છે. તેમણે કહ્યું, CISF દરરોજ અસંખ્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરીને દેશની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શ્રી મોદીએ ફરજ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા માટે CISFની પણ પ્રશંસા કરી હતી. ઉત્તર રેલવે દ્વારા હોળીના પર્વ નિમિત્તે પ્રવાસીઓની સુવિધા માટે 400થી વધુ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. નવી દિલ્હીમાં આજે ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું, પ્રવાસીઓની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. इस बार उत्तर रेलवे द्वारा 400 से ज्यादा अनाउंस्ड स्पेशल ट्रेन्स का संचालन किया जा रहा है. ये वो स्पेशल ट्रेन्स हैं अनाउंस्ड जो उत्तर रेलवे द्वारा चलाई जाएंगी. इसके अलावा जो और रेलवे के द्वारा जैसे ईस्ट सेंट्रल रेलवे, नॉर्थ सेंट्रल रेलवे, सदर्न रेलवे, ऐसे अलग अलग जो रेलवे जोन है उनके द्वारा जो ट्रेन चलाई जाएंगी नॉर्दर्न रेलवे की तरफ, वो अलग है. ट्रेन ऑन डिमांड भी चलाई जाएंगी. મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈમાં રમાતી આ મેચમાં ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ મુંબઈ ઇન્ડિયન્સે 5 ઓવર 4 બોલમાં 1 વિકેટે 44 રન બનાવ્યા છે. જોકે બંને ટીમે પહેલાથી જ દિલ્હી કેપિટલ્સ સાથે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. આજની આ મેચમાં ટુર્નામેન્ટના પહેલા ફાઇનલિસ્ટ નક્કી થઈ શકે છે. સરકારે જણાવ્યું કે ઈ-શ્રમ પોર્ટલ પર 30 કરોડ 68 લાખથી વધુ અસંગઠિત શ્રમિકની નોંધણી થઈ છે. અસંગઠિત શ્રમિકોના એક વ્યાપક રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવા વર્ષ 2021માં આ પોર્ટલ શરૂ કરાયું હતું. લોકસભામાં આજે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ કહ્યું, કુલ નોંધાયેલા શ્રમિકોમાંથી 53%થી વધુ મહિલાઓ છે. તેમણે કહ્યું, અત્યાર સુધી વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની 13 યોજનાને ઈ-શ્રમ સાથે સંકલિત કરવામાં આવી છે. આમાં PM સ્વનિધિ, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સામેલ છે. રશિયાએ આજે 2 બ્રિટિશ રાજદ્વારીઓ પર જાસૂસીના આક્ષેપ લગાવતા તેમને 2 સપ્તાહમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. રશિયાની સમવાયી સલામત સેવા FSBએ રાજદ્વારીઓ પર ખોટી વ્યક્તિગત માહિતી રજૂ કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ પહોંચાડનારી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આક્ષેપ લગાવ્યો છે, પરંતુ તેમની સામેના કોઈ પુરાવા ન આપ્યા. રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટિશ રાજદૂત ભવનના એક અધિકારીને સમન આપ્યું અને કહ્યું, તેઓ પોતાના વિસ્તારમાં અઘોષિત બ્રિટિશ ગુપ્તચર અધિકારીઓને સહન ન કરી શકે. અંતમાં મુખ્ય સમાચાર. સંસદમાં રેલવે સુધારા ખરડો 2024 અને લોકસભામાં વહાણ માલ સામાનને લગતો ખરડો પસાર. સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં 51,462 કરોડ રૂપિયા વધુ ખર્ચ કરવા સંસદ પાસે મંજૂરી માંગી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ મોરિશિયસના પ્રવાસે. ઉત્તર રેલવે દ્વારા હોળીના પર્વ નિમિત્તે 400થી વધુ વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન. મહિલાઓની ક્રિકેટ પ્રીમિયર લીગ WPLમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.